આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. ખેલ મંત્રાલયે યોગને ઔપચારિક રીતે સ્પર્ધાત્મક રમત તરીકે માન્યતા આપી છે. યોગ જે રીતે દુનિયાને ભારતની ભેટ છે, તેમ યોગાસન સ્પોર્ટ્સ પણ એક ભેટ બની રહેશે. નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં આયુષ મંત્રી શ્રીપદ નાઇકે જણાવ્યું હતું કે યોગ એ ભારતની સાંસ્કૃતિક વારસો અને સ્વસ્થ જીવનશૈલીનો માર્ગ છે. ભારતીય રાષ્ટ્રીય યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશનની પણ રચના કરવામાં આવી છે, જેને ગયા મહિને રમત મંત્રાલયે રાષ્ટ્રીય રમતગમત સંઘ તરીકે માન્યતા આપી હતી. કેન્દ્ર સરકાર યોગા સ્પોર્ટ્સને આર્થિક ભંડોળ પૂરું પાડશે એમ જણાવ્યું હતું. કોરોના મહામારી વખતે સમગ્ર રાજ્યમાં વિકાસના વિવિધ પ્રકલ્પોને ગ્રામ્ય વિસ્તારની તમામ પ્રાથમિક અને આરોગ્યલક્ષી સેવા માટે રાજ્યની 8 ગ્રામ પંચાયત પસંદગી પામી છે. તે પૈકી માંડવી તાલુકાના રત્નાપર ગ્રામ પંચાયતની પસંદગી કરવામાં આવી છે. તેના અનુસંધાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સાંજે મહિલા સરપંચ તરુણાબેન રામાણી સાથે વિડીયો સંવાદમાં આ મુજબ જણાવ્યું હતું. નમસ્કાર સાહેબ. હવે તમને દરિયાનું ખારું પાણી મીઠું કરીને આપવાના છીએ અમે. હા, એટલે બહુ બધા એકદમ આમ ખુશીમાં છીએ. સરસ સરસ. કેટલા વર્ષથી તરુણાબેન સરપંચ છો? 4 વર્ષથી. 4 વર્ષથી. ખાસ ગામમાં કોરોનાના કેસ કેવા છે, શું છે? સાહેબ 7 કેસ આવ્યા, પણ અમે એમની સારવાર કરી એકદમ એમ સ્વસ્થ થઈ ગયા, પણ એક દાદાને અમે બચાવી ન શક્યા. પણ એમ મેડિકલ ચેકઅપ બહુ સારું થઈ ગયું. અને બાકી બધા સાજા થઈને આવી ગયા ને, કે હજી એક કેસ છે? હા, બધા સાજા થઈ ગયા. હવે રત્નાપરમાં એકે કોરોનાનો કેસ નથી? ના, એક કેસ નથી. સરસ સરસ. આ વર્ષે તો વરસાદે બહુ પડ્યો માંડવીમાં. બહુ વરસાદ સારો, તો એ હિસાબે થોડોક પાકમાં નુકસાની થઈ, પણ આવતા વર્ષે. પણ તમને નુકસાનીના પૈસા મેં મોકલાવ્યા છે, મળી ગયા ને બધાને? હા, એ જમા થઈ ગયા. જમા થઈ ગયા છે ને? હા, બધાના ખાતામાં? હા, જમા થઈ ગયા બધાના ખાતામાં. કેન્દ્ર સરકારે વર્તમાન ખરીફ ઋતુમાં ગુજરાત સહિત 16 રાજ્યોના ખેડૂતો પાસેથી 3 કરોડ 90 લાખ ટનથી વધુ ડાંગરની ખરીદી કરી છે, જે ગયા વર્ષના આ સમયગાળાની સરખામણીએ 22.41% વધારો દર્શાવે છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ ડાંગરની કુલ ખરીદી પૈકી લગભગ 51%થી વધુ ખરીદી માત્ર પંજાબમાંથી કરવામાં આવી છે. લઘુત્તમ ટેકાના ભાવે કરાયેલી આ ખરીદીના કારણે 44,32,000થી વધુ ખેડૂતોને લાભ થયો છે. કચ્છ જિલ્લાની અગ્રણી બેંક ઓફ બરોડાએ કોરોના સંક્રમણના કપરાકાળમાં કચ્છના લોકોને શ્રેષ્ઠ સેવા આપી સરકારની યોજનાઓ તમામ લોકો સુધી પહોંચે તે માટે મહેનત કરી છે, જે લોકડાઉનથી આજ પર્યંત ચાલુ છે. તદુપરાંત ભારત સરકારના કોવિડ-19 રિવાઇવલ પેકેજ હેઠળ અંદાજે 2,000 જેટલા લાભાર્થીને 56 કરોડથી વધુ ધિરાણ અને ખેડૂતોને તત્કાલ 1 લાખથી 3 લાખ સુધીની લોન વધારી આપી, તેમજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના સ્વસહાય જૂથને પણ તાત્કાલિક 30,000થી 1 લાખ સુધીની લોન આપીને ફરી પગભર થવા લાભ આપ્યો છે. ભુજ જોની યસ સ્કૂલના ડાયરેક્ટર શ્રીમતી તેજલબેન તન્ના દ્વારા દેશની મહિલાઓમાં રહેલી ક્ષમતાઓને દુનિયા સમક્ષ મૂકવા ડિજિટલ પ્લેટફોર્મ પર ઓનલાઈન ટેલેન્ટ ટોકશો વિથ તેજલના આયોજન દ્વારા 30 મહિલાઓ આત્મનિર્ભર બની છે. એ વિશે શ્રીમતી તેજલબેન તન્નાએ માહિતી આપતા જણાવ્યું કે નમસ્કાર, હું તેજલ તન્ના વ્યવસાય એક શિક્ષક છું અને ભુજમાં એક સ્કૂલ ચલાવું છું બાળકો માટે. લોકડાઉનના પીરિયડ દરમિયાન બધી જગ્યાએ થોડીક નેગેટિવિટી અને ડરનો માહોલ જોવા મળ્યો અને એવી ફરિયાદ મિત્રો પાસેથી સાંભળી કે અત્યારે કોઈ પાસે બહુ કાંઈ કામ નથી. તો એના પરથી મને એક પ્રોગ્રામ સ્ટાર્ટ કરવાનો વિચાર આવ્યો, જેને મેં નામ આપ્યું ટેલેન્ટ વિથ તેજલ. આમાં મેં ભારતભરમાંથી અલગ અલગ 30 એવી મહિલાઓના લાઈવ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ઇન્ટરવ્યુ લીધા, જેમણે પોતાના ટેલેન્ટને પ્રોફેશનમાં કન્વર્ટ કર્યું, જેથી કરીને બીજી મહિલાઓ પ્રેરિત થાય. અને રોજ અઠવાડિયામાં 2 વાર હું જયારે ઇન્ટરવ્યુ લેતી ત્યારે આમાં લગભગ 2,000 લોકો મારી સાથે જોડાતા અને મહિલાઓ આમાંથી પ્રેરણા લેતી. આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.